એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। રાજ્યમાં દહેજ પ્રથાના કારણે મહિલાઓના મોતનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે। જે મહત્વના સમાચાર, છેલ્લા 3 વર્ષમાં 178 મહિલાઓ દહેજ પ્રથાના લીધે જીવ ગુમાવ્યો છે। તો 4 જેટલી મહિલાઓએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે। સ્ત્રી આપઘાતના ગુનામાં છેલ્લા 3 વર્ષમાં 552 આરોપીઓને પકડવામાં આવ્યા, તો 15 આરોપીઓને પકડાવવાના બાકી છે। દિનેશ ઠાકોરના પ્રશ્ન પર ગૃહમાં આ જવાબ આપવામાં આવ્યો હતો। રાજ્યમાં દહેજ પ્રથાના કારણે મહિલાઓના મોતનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે। છેલ્લા 3 વર્ષમાં 178 મહિલાઓએ જીવ ગુમાવી દીધા છે। 4 જેટલી મહિલાઓએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો। અનેક મહત્વના સમાચાર, રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસને લઈને ઋષિકેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે। જે મહત્વના સમાચાર, રાજ્યમાં ઘરેલું ગેસમાં કોઈ તંગી નથી તેવું ઋષિકેશ પટેલનું કહેવું છે। લોકોએ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ઘરેલું ગેસમાં કોઈ તંગી નથી તેવું ઋષિકેશ પટેલનું કહેવું છે। પીએનજી કનેક્શન લેવા માટે અનેક જાહેરાત કરવામાં આવી છે તેવું પણ ઋષિકેશ પટેલ કહી રહ્યા છે। રાજ્યમાં પેટ્રોલ, ડીઝલની કોઈ તંગી નથી તેવું પણ ઋષિકેશ પટેલનું કહેવું છે। ગેસની સંગ્રહખોરી કરનાર સામે એસ્મા એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે। તો રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસને લઈને ઋષિકેશ પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। તો અનેક મહત્વના સમાચાર, અમદાવાદ અને સુરતમાં છેલ્લા 2 વર્ષમાં સાયબર ફ્રોડના કેસમાં વધારો થયો છે। અમિત ચાવડાએ ગૃહમાં પૂછાયેલા પ્રશ્ન અંતર્ગત તેનો જવાબ આપવામાં આવ્યો। અમદાવાદ શહેરમાં 238 ગુના અને 134 કરોડ રૂપિયાનું ફ્રોડ થયું છે। 49 કરોડ રૂપિયા રિકવર કરાયા છે, જ્યારે કે 664 આરોપીઓ ઝડપાયા છે। સુરત શહેરમાં 165 ગુના, 66 કરોડ રૂપિયાનું ફ્રોડ થયું છે। 6 કરોડ રિકવર થયા છે અને 680 આરોપીઓ ઝડપાયા છે। તો રાજ્યમાં પંચાયત હસ્તક તલાટી કમ મંત્રીઓની ઘટ જોવા મળી। આતંકિત પૂછાયેલા પ્રશ્નમાં રાજ્ય સરકારે જવાબ આપ્યો। રાજ્યમાં મજૂર મહેકમ 11,705, જે પૈકી 4,151 જગ્યા ખાલી છે। રાજ્યમાં 4,104 જગ્યા પર તલાટી કમ મંત્રી ચાર્જ પર છે। કુલ 11,705 પૈકી 7,554 તલાટી કમ મંત્રી જગ્યા ભરાયેલી છે। તો રાજ્યમાં મજૂર મહેકમ 11,705 પૈકી 4,151 જગ્યા ખાલી છે। કુલ 11,705 પૈકી 7,554 તલાટી કમ મંત્રીની જગ્યા ભરાઈ છે। તો રાજ્ય પંચાયત હસ્તક તલાટી કમ મંત્રીઓની ઘટ જોવા મળી રહી છે, પરંતુ તેમ છતાં પણ તેમની જગ્યા નથી ભરાતી। રાજ્યમાં મંજૂર મહેકમ 11,705 પૈકી 4,151 જગ્યા ખાલી છે। તો આતંકિત પૂછાયેલા પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે જવાબ આપ્યો હતો। વિશેષ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધવલ। ધવલ, શું છે વધુ વિગતો આ મામલે? વાત કરવામાં આવે તો ગુજરાત વિધાનસભામાં તારાંકિત પ્રશ્નોત્તરી બાદ આજે વિધાનસભાના અંતિમ દિવસે, સત્રના જે અંતિમ દિવસ હતો ત્યારે વિધાનસભા ગૃહની અંદર જે અતારાંકિત પ્રશ્નોની યાદી છે તે મૂકવામાં આવી હતી। વિધાનસભાના મેજ ઉપર તે યાદી મૂકતા જ તેની અંદર વાત તો એ અંદર અત્યારે હાલ જે તલાટી કમ મંત્રી છે તેની કુલ 11,705 પૈકીની જગ્યાઓ છે તેની ઉપર 4,151 જેટલી જગ્યાઓ છે તે ખાલી જોવા મળી રહી છે, તેવો પણ ઉલ્લેખ છે કે વિધાનસભા ગૃહની અંદર કરવામાં આવ્યો છે। એટલે કે બીજી મહત્વની બાબત છે કે ગુજરાત સરકારના જે ગૃહ વિભાગની અંદર છેલ્લા 3 વર્ષની અંદર કુલ 4,893 જેટલા અધિકારીઓ જે છે તે વય નિવૃત્ત થયા હતા અને તે વય નિવૃત્તિની સામે 77 જેટલા અધિકારીઓ આધારિત છેલ્લા 3 વર્ષની અંદર જે મહિલાઓ ઉપર દુષ્કર્મની ઘટનાઓ છે તે અનુસૂચિત જાતિની મહિલાઓ દુષ્કર્મની ઘટનાની 497 જેટલી ફરિયાદો છે તે મળી છે। અને બીજી
જે અકારણથી પ્રશ્નોત્તરીની વાત કરવામાં આવે તો તેની અંદર દહેજ પ્રથાના કારણે પણ સ્ત્રીઓના મોતના જે ચોંકાવનારા આંકડા છે તે પણ સામે આવે છે. છેલ્લા 3 વર્ષની અંદર 178 જેટલી મહિલાઓ દહેજ પ્રથાના લીધે પોતાનો જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે છેલ્લા 552 આરોપ તેવો આંકડો ત્યારબાદ જે રાજ્યમાં જી આભાર ધવલ માહિતી આપવા માટે.